અંતઃકરણ કુમાર્ગે ચાલે તો અંતઃકરણને દંડ દે, તેમાં ઇન્દ્રિયોને ક્રચ્છ ચાંદ્રાયણે કરીને દંડ દે અને અંતઃકરણને વિચારે કરીને દંડ દે, તો એ કામાદિક શત્રુનો નાશ થઈ જાય અને પોતાને ભગવાનનો નિશ્ચય કરી અને સંપૂર્ણ કૃતાર્થ માને. એ રીતે લોયાના પહેલા વચનામૃતમાં મહારાજે વાત કરી. આગળ વાત કરીએ એમાં વચનામૃત અદ્ભુત શાસ્ત્ર છે. આપણે એક વાત નોટિસ કરી હશે કે લાલજી મહારાજના પ્રવચનમાં ક્યાંક ને ક્યાંક વચનામૃતનો રેફરન્સ જરૂર આવે છે. એટલે જે 5 નંદ સંતોએ આપણા ઉપર અદ્ભુત કૃપા કરી અને આ વચનામૃતનો સંગ્રહ કર્યો છે, એ આપણા માટે કરેલો છે. ગયા શનિવારે આપણા ગઢડાના કોઠારી સ્વામી ઘનશ્યામ સ્વામીએ 5 દિવસ ભક્ત ચિંતામણી પરચા પ્રકરણનું પારાયણ કર્યું અને ગયા શનિવારે ભક્ત ચિંતામણીના આ પારાયણને વિશ્રામ આપ્યો. છપૈયા સ્વામીએ ટકોર પણ કરી હતી કે હવે ફરી જ્યારે પારાયણ થશે ત્યારે આપણે ભક્ત ચિંતામણીના પરચા પ્રકરણને જ આગળ ચલાવવું છે. એટલે બધા યાદ રાખજો કે ક્યાં સુધી આપણે પહોંચ્યા છીએ. તો પરચા પ્રકરણનો 132માં પ્રકરણ સુધી આપણે પહોંચ્યા. હવે ફરી જ્યારે કથા થશે ત્યારે 133માં પ્રકરણથી થશે. બહુ 5 દિવસનું સરસ પારાયણ થયું. મહારાજના મહિમાની ખૂબ ખૂબ વાતો થઈ. ભગવાનના આવા ભક્તો મહામુક્તો જ્યારે ભગવાનની કથા કરતા હોય ત્યારે આપણે એમાંથી જે યોગ્ય હોય એ ખાસ ગ્રહણ કરી લેવાનું છે. માટે જ મુક્તાનંદ સ્વામી કીર્તનમાં કહે છે, અમૃત પેયતિ મીઠા મુખથી હરિના ચરિત્ર સુણાવે રે. અમૃત પેયતિ મીઠા મુખથી હરિના ચરિત્ર સુણાવે રે. બ્રહ્મા ભવ સનકાદિક જેવા જેના દર્શન કરવાને આવે રે. તેનો સંગ સિદ્ધ તજીએ હે તે વિના કેને રે ભજીએ. મારા વાલાજી સુવાલપ દિસે રે. તેનો સંગ સિદ્ધ તજીએ હે તે વિના કેને રે ભજીએ. જે હરિના ચરિત્ર સુણાવે છે એ તો અમૃત જેવા વચનો એના મુખમાંથી નીકળે છે. અને આમાં સ્વામીએ મહારાજની સાથે સાથે મહારાજના મહામુક્તોનો અને સત્સંગીઓનો ખૂબ મહિમા કહ્યો આ કીર્તનમાં. અને માટે જ મહારાજે તમામ સત્સંગી માત્રને આજ્ઞા કરી કે આ કીર્તન મોઢે કરી રાખવું અને નિત્ય ગાવું. એટલે આપણે ઘનશ્યામ સ્વામીના ખૂબ આભારી છીએ. સાથે સાથે આપણા ઘનશ્યામભાઈ જે દર શનિવારે અમૃત પેયતિ મીઠા મુખથી હરિના ચરિત્રો સુણાવે છે, એમના આપણે ખૂબ ખૂબ આભારી છીએ. નિષ્કુળાનંદ સ્વામીએ
ભક્ત ચિંતામણી ગ્રંથની રચના કરી. આમ તો આપણે બધા ઇતિહાસ જાણીએ છીએ. નિષ્કુળાનંદ સ્વામી તો બિલકુલ ભણ્યા નહોતા અને સૌથી પહેલાં મહારાજે એમને યમદંડ કરવાની આજ્ઞા કરી એમના સાસરાના ગામમાં જ રહીને. અને ત્યારે નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે મહારાજ, હું તો ક્યાંથી કરું, હું તો ભણ્યો ગણ્યો જ નથી, મને કશું લખતા વાંચતા નથી આવડતું. ત્યારે મહારાજે કહ્યું કે એ ચિંતા તમારે કરવાની નથી, તમે ત્યારે હાથમાં કલમ લેજો, કલમ આપોઆપ લખાતી જશે. નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણી ઉપરાંત 22 ગ્રંથો રચ્યા અને લગભગ 3000 પદોની રચના કરી. સ્વામીના કીર્તનો આપણે બધા જાણીએ છીએ. આગળ આપણે એક કીર્તનની ઝાંખી કરીશું. મહારાજ જેઠ સુદ દસમના દિવસે સ્વધામ પધાર્યા અને એ પહેલાં મહારાજે સભા કરી અને તમામ સત્સંગી માત્રને ભેગા કર્યા. મહારાજે એમ કહ્યું કે આ લોકમાં અમે આવ્યા પ્રથમ અને છેલ્લી વખત, કોઈ લોકમાં અમે બીજી વાર જતા નથી. અમારે જે કંઈ આ લોકમાં આવીને કાર્ય કરવું હતું એ બધું હવે પૂરું થઈ ગયું. હવે અમારે અમારા સ્વધામ પધારી જવું છે. મહારાજના આ વચનો સાંભળીને જ બધા હરિભક્તો કેટલાક ધ્રુસકે રડવા માંડ્યા, કેટલાક મૂર્છિત થઈ ગયા. મહારાજ આ શું વાત કરે છે? અને આપણે ખાલી વિચારીએ કે કેટલા સંતો, બ્રહ્મચારીઓ, પાર્ષદો અને કેટલાય હરિભક્તો પોતાનું સર્વસ્વ છોડી અને ભગવાનની સાથે ને સાથે રહેતા. હવે મહારાજ અચાનક જતા રહે તો એ લોકો આ સહન કઈ રીતે કરી શકે? પ્રેમાનંદ સ્વામી પોતાના કીર્તનમાં કહે છે, મુખડું જોયાનું હતું નેમ રે દાડી મારે, મુખડું જોયાનું હતું નેમ રે, મુખડું જોયા વિના પાણીએ ન પીતી, મુખડું જોયા વિના પાણીએ ન પીતી. આપણે સૌ જાણીએ છીએ કે પ્રેમાનંદ સ્વામીને દરરોજનો નિયમ હતો કે મહારાજને સવારે પ્રાતઃકાળે ઉઠતા પહેલા સ્વામી સિતાર લઈને ત્યાં આવી જતા અને અક્ષર ઓરડીની બહાર બેસી અને પ્રભાતિયા ગાતા. સ્વામીના આ દરરોજનો નિયમ હતો. પ્રેમાનંદનો નાથ જોયા વિના, પ્રેમાનંદનો નાથ જોયા વિના હવે રહીશ હું તો કેમ રે દાડી મારે, હવે જીવીશ હું તો કેમ રે દાડી મારે, મુખડું જોયાનું હતું નેમ રે. એટલે જ્યારે મહારાજે આ વાત કરી કે હવે અમે અમારા સ્વધામ પધારી જવાના છીએ, ત્યારે હરિભક્તોના માથે આભ તૂટી પડ્યો. મહારાજે કહ્યું કે
મારી પાછળ કોઈ દેહનો ત્યાગ કરશોમાં, કોઈ રોક કરશોમાં, અમને મુવા ના જાણશો. સાચા ભાવથી જ્યારે તમે અમને યાદ કરશો, અમે તરત તમારી પાસે જ છીએ. આ બધા જે મંદિરોમાં અમે દેવો પધરાવ્યા છે, 6 મંદિર જે સ્વહસ્તે કર્યા, એ દરેક મંદિરના મુખ્ય સ્થાને અમે વિરાજમાન જ છીએ. પછી એ નરનારાયણ દેવ હોય, લક્ષ્મીનારાયણ દેવ હોય, ગોપીનાથજી મહારાજ હોય, મદન મોહનજી મહારાજ હોય, અમે સાક્ષાત એમાં છીએ. જ્યારે તમે સાચા ભાવથી યાદ કરશો એટલે અમે તમારી પાસે જ છીએ. મહારાજે આજ્ઞા કરી કે અમારી પાછળ કોઈએ આત્મહત્યા નથી કરવાની, કોઈએ પોતાના દેહનો ત્યાગ નથી કરવાનો. સચ્ચિદાનંદ સ્વામીની નસો ફાટી ગઈ અને ધામમાં પહોંચી ગયા. મહારાજે એમને ધામમાંથી પાછા મોકલ્યા કે મેં ના પાડી છે ને, આ ધામમાં કોઈએ આવવાનું નથી મારી સાથે. મુક્તાનંદ સ્વામી આ સભા ભરાયા પછી મહારાજ પાસે જાય છે કે મહારાજ, આ તમે શું કહો છો? તમારા વગર અમે કઈ રીતે રહી જ શકીએ? તમે મને હંમેશ તમારા ગુરુભાઈ તરીકે માન્યો છે, મને તમારો ગુરુ માન્યો છે, તમે ક્યારેય મારી કોઈ આજ્ઞા લોપી નથી. મહારાજ, હું તમારા વગર નહીં રહી શકું. એ વાત ચોક્કસ છે. ત્યારે મહારાજ કહે છે કે સ્વામી, હું જાણું છું તમને મારો ખૂબ વિયોગ થશે, પણ પછી મારે તમારા માટે તો કોઈ આ પ્રથા બદલાય નહીં ને, એટલે બરાબર હું તમને 1.5 મહિના પછી આવીને લઈ જઈશ. મહારાજ સ્વધામ પધાર્યા અને 1.5 મહિના પછી મુક્તાનંદ સ્વામીને લઈ ગયા. પણ દરેક જગ્યાએ એક્સેપ્શન પણ હોય છે. મહારાજ સ્વધામ પધાર્યા પછી આ બધા પ્રસિદ્ધ પ્રસંગો છે. એક કણબી હરિભક્ત ઊંટ ઉપર બેસી અને દાદા ખાચરના દરબારમાં આવે છે. સામે જે કોઈ મળે એને પૂછે છે કે ભાઈ, હવે મહારાજને કેમ છે? અને મહારાજ, એ હરિભક્ત કહે છે કે મહારાજ તો સ્વધામ પધારી ગયા. હે? બસ આટલું બોલતાની સાથે જ એનું પ્રાણ પંખેર ઉડી ગયું. એણે કોઈ વિચાર નથી કર્યો કે મારે હવે મહારાજ નથી એટલે ધામમાં જવું છે, કે હું મહારાજને પ્રાર્થના કરું. એ સહન જ ના કરી શક્યો આ શબ્દ, અને તરત ઊંટ ઉપર ને ઊંટ પર જ ઢળી પડ્યો. પૂજા ડોડિયાની વાત આપણે સૌ જાણીએ છીએ. પૂજા ડોડિયાએ મહારાજની ખબર જોવા માટે ગઢપુર આવતા હોય છે અને રસ્તામાં ભગુજી મળે છે. ત્યારે એ પણ પૂછે છે અને ભગુજી કહે છે કે ભાઈ, મહારાજ તો સ્વધામ પધારી ગયા. એ પૂજા ડોડિયા ત્યાં તરત મૂર્છિત થઈ જાય છે, એની ઉપર પાણી નાખી બાંધવા લાવે છે. ખૂબ દુઃખી થાય છે, પણ કહે છે કે ચાલો હવે હું તમારી સાથે જ આવું છું. મહારાજના કારજની બધી વિધિ કરવાની હશે. એ વખતે આ બધી પ્રથાઓ તો હતી જ. 10મું 12મું જે કંઈ થતું હોય, ખડા પગે દોડાદોડ બધી સેવા કરે. 10 દિવસ થઈ ગયા. ગોપાળાનંદ સ્વામીને જઈને કોઈએ ફરિયાદ કરી કે સ્વામી, આ પૂજાભાઈ આટલી બધી સેવા કરે છે, પણ જ્યારથી અહીં આવ્યા છે ત્યારથી એણે અન્ન કે જળ લીધું નથી. પાણીનો એક ઘૂંટડોય નથી લીધો, અનાજનો એક ટુકડોય નથી લીધો. અને ત્યારે ગોપાળાનંદ સ્વામી પૂજાભાઈને બોલાવે છે
અને કહે છે કે પૂજા, તું તો આવો સારો જ્ઞાની હરિભક્ત છે, મહારાજે શું આજ્ઞા કરી છે? માટે હું તને વિનંતી કરું છું કે હવે તું થાળનો પ્રસાદ લે અને પાણી પી લે. અને ત્યારે એ પૂજાભાઈ બહુ સરસ જવાબ આપે છે. સ્વામી, મેં અન્નજળનો ત્યાગ નથી કર્યો, પણ પ્રયત્ન કરું તો એક પાણીનો ઘૂંટડો અહીંથી જતો જ નથી નીચે. ખોરાકનો એક કોળિયો અહીંથી નીચે જતો જ નથી. હું જાણું છું કે મારે મહારાજની આજ્ઞા ના તોડવી જોઈએ, પણ હું શું કરું સ્વામી? અને મહારાજના 12માના દિવસે એ દેહ છોડીને ધામમાં જતો રહે છે. આ તો પૂજાભાઈની વાત કરી. આપણે સૌ જાણીએ છીએ માણકી ઘોડી. માણકી ઘોડી મહારાજ સ્વધામ પધાર્યા એ પછી એણે અન્ન જળ લીધું જ નથી. અને માણકી તો ગઢડા નથી, એ વખતે મૂળી હતી. અને જ્યારે સમાચાર મળે છે કે માણકી ઘોડીએ અન્ન જળનો ત્યાગ કર્યો છે, એનામાં હવે તો એકદમ ક્ષીણતા આવી ગઈ છે, ઊભી નથી રહી શકતી, બસ પડેલી જ રહે છે. રઘુવીરજી મહારાજ મૂળી પહોંચે છે અને એના ખોળામાં માથું માણકીનું પોતાના ખોળામાં મૂકી અને મહારાજ શ્રી એના મુખમાં પાણી પાય છે. અને એ જ વખતે પાણી તરત મોંમાંથી બહાર નીકળી જાય છે અને માણકી ઘોડી રઘુવીરજી મહારાજના ખોળામાં દેહ મૂકી અને સ્વધામ જતી રહે છે. બ્રહ્માનંદ સ્વામીનો પ્રસંગ તો આપણે સૌ જાણીએ છીએ. મહારાજ સ્વધામ પધાર્યા પછી બ્રહ્માનંદ સ્વામીને સમાચાર મોકલ્યા અને બ્રહ્માનંદ સ્વામી જ્યારે આવે છે, આવીને છૂટે મોહે રડે છે. ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી બધા એમને છાના રાખવા પ્રયત્ન કરે છે અને કહે છે કે સ્વામિનારાયણ મારી સાથે કપટ કરી ગયો, ક્યારેય હું એને માફ નહીં કરું. એને મને અહીંથી કાઢવો હતો માટે જાત જાતના કપટો કરી મને ગઢપુરની બહાર મોકલ્યો. સ્વામી, શું કામ તમે પ્રભુનો અગ્નિ સંસ્કાર કરી દીધો? અરે મહારાજે દેહ મૂકી દીધો, પછી જો દેહ અહીંયા હોત ને તો હું અક્ષરધામમાંથી એમને પાછા લાવત. આપણે એમના વગર નથી રહી શકતા, તો એ કઈ રીતે આપણા વગર રહી શકે? અને ત્યારે ગોપાળાનંદ સ્વામી સાંત્વન આપે છે. ગોપીનાથજી મહારાજની મૂર્તિ પાસે લઈ જાય છે. ગોપીનાથજી મહારાજની મૂર્તિમાંથી મહારાજ બહાર આવી બ્રહ્માનંદ સ્વામીના ગળામાં હાર પહેરાવે છે. સ્વામી, શું તમે અમને મરેલા જાણો છો? હું અનેક રૂપે અહીંયા તમારી પાસે જ છું. જ્યારે જ્યારે તમે મને યાદ કરશો હું તમારી પાસે આવી જ જવાનો છું. ત્યાં તો વસંત વેણ સાંભળ્યું હરિવસે, સાચા સંત માય રે, નથી નાથ ક્યાંય ગયા. બ્રહ્માનંદ સ્વામીના અને એમના શિષ્ય દેવાનંદ સ્વામીના અનેક વિરહના કીર્તનો છે. બ્રહ્માનંદ સ્વામી 12 માસનું કીર્તન બનાવ્યું છે ને,
જેઠે જીવન ચાલિયા નિર્મોહી મારા નાથ, દર્શન વિના દુખીઓ ગણો સર્વ વ્રજનો સાથ. અને આ બધા મહામુક્તોની સામર્થ્ય તો આપણે જોઈએ તો બરાબર જેઠ સુદ દસમના જ દિવસે સંવત 1888, 2 વર્ષ પછી જે દિવસે મહારાજ ધામમાં ગયા એ જ દિવસે બ્રહ્માનંદ સ્વામીએ દેહ મૂકી અને સ્વધામ પધારી ગયા. બ્રહ્માનંદ સ્વામીના શિષ્ય દેવાનંદ સ્વામી. દેવાનંદ સ્વામી એમ કહે છે કે મહારાજના ધામમાં પધાર્યા પછી મારા ગુરુ બ્રહ્માનંદ સ્વામીને મેં એવા તડપતા જોયા છે કે જીવનમાં મારા મુખ પર ક્યારેય હાસ્ય આવ્યું નથી. સ્વામીની એ તડપને હું ક્યારેય ભૂલી નથી શક્યો. અને એટલે વિરહના અનેક કીર્તનોની રચના દેવાનંદ સ્વામીએ કરી. ભક્ત ચિંતામણીનો મહાન ગ્રંથ નિષ્કુળાનંદ સ્વામીએ રચ્યો. ભક્ત ચિંતામણીમાં અનેક પ્રકરણો છે. લગભગ 164 પ્રકરણ છે. એમાં આપણે પરચા પ્રકરણની પણ અનેક વાતો નિષ્કુળાનંદ સ્વામીએ લખી છે, જેનો પાઠ ઘણી વખત કથામાં થતો હોય છે. (162) પ્રકરણમાં નિષ્કુળાનંદ સ્વામીએ મહારાજના વિયોગનું થોડું વર્ણન કર્યું છે. સુણો સહુ હું કહું છું વર્ણવી વારંવાર, નથી દીઠો નથી સાંભળ્યો આ જેવો બીજો અવતાર. અતિ સામર્થ્ય વાવરી હરિધરી મનુષ્યનો દેહ, આદિન મોરે આગમે નથી સુણી શ્રવણે તેહ. અને અહીંયા નિષ્કુળાનંદ સ્વામી મહારાજની અનેક લીલાઓને સંભાળ્યા છે. મહારાજ તો સ્વધામ પધારી ગયા, હવે અત્યાર તો આ બધું સંભાળવાનું જ રહ્યું. जिया जिया करी हरिये लीला ते चिंतवे छे जन थई बेड़ा। जिया जिया करिया उत्सव ते जन चिंतवे सर्व। जे महाराजे कर्या कारज ते चिंतवे छे नारी नर जन। संभारता सुख दुख तने विसरतो नथी वियोग। एवा सुख नथी आपिया महाराज
જે વિસાર્યા વિસરે આજ, સંભાળ્યા સુખ નહીં દુઃખ તન, તેણે રુદિયે રહે છે રુદન. બારે નથી દેખાડતા દાસ, અંતરે સદા રહે છે ઉદાસ. બહારથી દેખાડતા નથી પણ અંતરથી તો ખૂબ ખૂબ ઉદાસ રહે છે બધા. જેમ મણી વિના મણીધર, એમ ફરે છે નારીને નર. જેમ ધન વિના નિર્ધન, એમ રહે છે કંગાળ જન. જેમ મા બાપ વિનાના બાળ, કોણ કરે તેની પ્રતિપાળ. જેમ પતિ વિનાની પત્ની, એમ આજે તે આવીને બની. જેમ નગર ગયે નરપતિ, હવે તેને સુખ નહીં એક રતી. તેમ જેને વહાલાનો વિયોગ, વણ રોગે તેને જાણવો રોગ. તેને સુખ ક્યાંથી શરીરે, રે નયણા ભર્યા નીરે. જેમ વસ્તી વિનાનું નગર, જેમ મનુષ્ય વિનાનું ઘર. તેમ સૂનું લાગે છે તો સૌ, ઘણી ઘણી વાત શું કહું. સર્વે ચરિત્ર શ્રી હરિતણા, કહેવાય ક્યાં લગી છે અતિ ઘણા. સંક્ષેપે કરી કહું ને, જેટલામાં આવ્યા છે મુને. હરિચરિત્ર છે અપરંપાર, એક જીભે ન થાય નિર્ધાર. બ્રહ્મ સૃષ્ટિમાં નહીં હોય એવા, સાંગો પાંગ હરિગુણ કહેવા. આ બ્રહ્માંડમાં કોઈ એવું એક વ્યક્તિ નથી જે આ પ્રભુના તમામ ચરિત્રોને ગાઈ શકે. અને એટલા માટે તો આપણા સંપ્રદાયમાં આટલા પુસ્તકો છે. મહારાજના ચરિત્રો આપણે જોઈએ તો કેટલા પુસ્તકો. ગોપાળાનંદ સ્વામીની વાતો, ગુણાતીતાનંદ સ્વામીની વાતો, નિર્ગુણદાસ સ્વામીની વાતો, અક્ષરાનંદ સ્વામીની વાતો, આધારાનંદ સ્વામીની વાતો, પ્રસાદાનંદ સ્વામીની વાતો, મહાનુભાવાનંદ સ્વામીની વાતો. આ બધી વાતોમાં મહારાજના ચરિત્રો ઠસોઠસ ભરેલા છે. એટલા માટે જ સ્વામી કહે છે કે એક જીભથી તો એના ચરિત્રના વર્ણન થઈ શકે એમ નથી. શેષ ગણેશ શારદા જેહ, કહે છે પાર નથી પામતા તે. માટે તેમને કર્યો વિચાર, હરિજન છે અપરંપાર. જે વાત માર્યા જાણ્યામાં આવી, તે વાત મેં સહુને સુણાવી. જોઈ શુદ્ધ શ્રી હરિના દાસ, કહેતા કથા થાય ઉલ્લાસ. જ્યારે શ્રોતાનું હોય શુદ્ધ મન, કહેતા વક્તા થાય પ્રસન્ન. કહેવાય કથા અનુપમતી, શ્રોતા સુણતા થાય શુદ્ધ મતી. એવો જાણી આ કથા સંવાદ, કહેશે સુણશે રાખશે યાદ. તે તો પામશે પરમ આનંદ, સત્ય કહે એમ નિષ્કુળાનંદ. નિષ્કુળાનંદ સ્વામી અહીંયા ભક્ત ચિંતામણીની સમાપ્તિ કરે છે. આગળ મહારાજ સ્વધામ પધાર્યા એ પહેલાં મહારાજે જ્યારે સભા બોલાવી, બધાને પોતાના ધામમાં જવાનો સંકલ્પ કર્યો, એ પ્રકરણ ચલાવ્યું. એ પછી જે દિવસે મહારાજ ધામમાં પધાર્યા, જેઠ સુદ દસમનું પ્રકરણ લીધું. અત્યારે આ જેઠ સુદ 11નું પ્રકરણ લીધું. સ્વામીની કલમ હવે હરી ગઈ કે હવે મારા મહારાજ જતા રહ્યા,
હવે પછી મારે બીજું શું લખવાનું, યાદ કરવાનું રહ્યું? ઇતિ શ્રીમદે એકાંતિક ધર્મ પ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય નિષ્કુળાનંદ મુનિ વિરચિતે ભક્ત ચિંતામણી મધ્યે શ્રીજી મહારાજ સ્વધામ પધાર્યા, તેનો વિયોગ થયો, તેનું વર્ણન એ નામે 162મું પ્રકરણ. અને એ પછીના છેલ્લા પ્રકરણમાં ભક્ત ચિંતામણી ગ્રંથના 164 પ્રકરણ એ વિભાગે વર્ણવું સુંદર સારી પેઠ. સ્વામીએ પહેલા પ્રકરણમાં શું આવ્યું? એક લીટીમાં. બીજા પ્રકરણમાં શું આવ્યું? એક લીટીમાં. એમ 164માં પ્રકરણ સુધીનું એક એક લીટીમાં વાત કરી. આ બધા જે અષ્ટકવિઓ હતા નંદ સંતોમાંથી, એમણે મહારાજના સ્વધામ પધાર્યા પછી અનેક વિરહના કીર્તનો લખ્યા છે. આપણે નિષ્કુળાનંદ સ્વામીએ અત્યારે યાદ કરીએ છીએ, ભક્ત ચિંતામણી ગ્રંથની યાદ કરીએ છીએ, તો સ્વામીનું એક કીર્તન યાદ કરીએ આપણે. અંતર દાજે છે અતીરે, ઓધાજી મારું અંતર દાજે છે અતીરે, અંતર દાજે છે અતીરે, ઓધાજી મારું અંતર દાજે છે અતીરે. જે દીના સધાવ્યા શ્યામ તે દીનું ન સુજે કામ, જે દીના સધાવ્યા શ્યામ તે દીનું ન સુજે કામ, મુજાઈ ગઈ છે મતી રે, હા મુજાઈ ગઈ છે મતી રે, ઓધાજી મારું અંતર દાજે છે અતીરે. દર્દે દીવાની ડોલું બોલતા બેફામે બોલું, દર્દે દીવાની ડોલું બોલતા બેફામે બોલું, ગેલાની જેવી છે ગતિ રે, ઓધાજી મારું અંતર દાજે છે અતીરે. બોલ્યું નવ ગમે કેનું મુખ જોયા વિના એનું, બોલ્યું નવ ગમે કેનું મુખ જોયા વિના એનું, હૃદય સુખ નથી રતી રે, હા હૃદય સુખ નથી રતી રે, ઓધાજી મારું અંતર દાજે છે અતીરે. નિષ્કુળાનંદનો સ્વામી જાણે છે અંતર્યામી. નિષ્કુળાનંદનો સ્વામી અંતર્યામી છે, એ તો બધું જ જાણે છે. નિષ્કુળાનંદનો સ્વામી જાણે છે અંતર્યામી, તોય કહેજો મારી વતી રે, ઓધાજી મારું અંતર દાજે છે અતીરે, અંતર દાજે છે અતીરે, ઓધાજી મારું અંતર દાજે છે અતીરે. જે દીના શ્યામ સધાવી ગયા છે ને, એ પછી આ મતી જ મૂંઝાઈ ગઈ છે, કંઈ ખબર જ નથી પડતી શું કરવી. તો
મારા પ્રભુ ભલે અંતર્યામી હોય તોય મારા વતી પ્રાર્થના કરજો. પ્રભુ તમારા વિરહનો વિયોગ સહન નથી થતો. આજે 195 વર્ષ પછી આપણને આટલો મહારાજનો વિયોગ લાગે છે, તો એ દિવસે સંતો હરિભક્તો જે મહારાજની પાસે ને પાસે રહેતા હશે એમની કેવી હાલત થઈ હશે. હે મહારાજ, કંઈક બીજી વાત કરો, તમારા કંઈક ચરિત્રની વાત કરો. મહારાજના પ્રસિદ્ધ ભક્ત વડોદરાના રામચંદ્ર વૈદ રાજવૈદ્ય હતા. એટલે વડોદરાના રાજ્ય સરકારનું વૈદું એ કરતા અને મહારાજના અનન્ય ભક્ત હતા. મહારાજે અહીંયા એક જે ચરિત્ર કર્યું એ બહુ ધ્યાનથી સાંભળવા જેવું છે, કારણ કે આપણે એને ફોલો કરવાનું છે. રામચંદ્ર વૈદના પત્ની અમૃતબા એ પણ મહારાજના અનન્ય ભક્ત. મહારાજનો જ્યારે થાળ કરે ત્યારે અમૃતબા બધી જે કંઈ વાનગીઓ બનાવે એ મહારાજને યાદ કરી અને બનાવે. એક દિવસ એમને અંતરમાં ખૂબ ભાવ ઉપજ્યો કે આજે તો મારે મહારાજને કંઈક ભાવતું ભોજન જમાડવું છે. મહારાજ શું કરવું? એટલે પ્રેરણા થઈ કે સરસ જલેબી આજે મહારાજને જમાડવી છે. ચોખ્ખા ઘીની મગમગતી જલેબી. એટલે એમણે જલેબી બનાવી અને આખો મોટો થાળ ભરી અને જલેબી મૂકી અને એવી રીતે મૂકી કે 8-8નું પેક. 8 જલેબી, એક બીજી 8 જલેબી, ત્રીજી 8 જલેબી, એમ થાળમાં એવી રીતે મૂકી અને રામચંદ્રભાઈ અને અમૃતબેન ખૂબ પ્રેમથી ભગવાનને થાળ જમાડે છે. જ્યારે પ્રેમથી ગદગદ થઈ જવાય ત્યારે ઘણીવાર આંખો બંધ થઈ જાય. અને જ્યારે મહારાજને થાળ જમાડતા હોઈએ ત્યારે જેમ કે આપણે હમણાં જ જોયું કે થાળ જમાડતી વખતે પડદા પાડી દીધા. મહારાજ, માફી માગું છું. હું થાળ જમાડતી વખતે માફી એટલા માટે માગી કે હું પડદો નથી પાડતો. અમારી જોડે એવી ફ્રેન્ડશીપ થઈ ગઈ છે. મારા જન્મ પહેલાંથી મહારાજ અમારા ઘરે જ છે. તો રામચંદ્રભાઈને અમૃતબા મહારાજને ખૂબ પ્રેમથી થાળ ગઈ અને થાળ જમાડે છે. અને પછી જ્યાં નજર કરે છે ત્યારે 8 જલેબીનો એક થપ્પો નથી હોતો ત્યાં. આ બાજુ વડોદરાના એક બહુ જ પ્રેમી ભક્ત બેન, એમના ત્યાં મહારાજ ડોર ખખડાવે છે. અને જેવા એ બહેન આવીને ડોર ખોલે છે એટલે કહે છે કે લો, આજે હું ખાસ તમારા માટે થાળની પ્રસાદી લાવ્યો છું. હું જમતો હતો એટલે બેન તો થોડા સ્તબ્ધ જ થઈ જાય કે એક તો મહારાજ અહીંયા ક્યાંથી? મહારાજ, કેમ તમે વડોદરામાં છો? મહારાજ કે એ બધી તમે ચિંતા ના કરો, તમે સરસ પ્રેમથી આજે થાળ જમો. એ બેન અંદર ઘરમાં જતા રહ્યા
હજુ પ્રસાદ લેવા જાય ત્યાં એમ થયું કાંઈ મારે એકલાથી ના લેવાય. આજુબાજુમાં ઘણા બધા સત્સંગી બહેનો છે એટલે દરેક 8 જલેબીના 16 ટુકડા કરી નાખી. એક પોતાના માટે રાખી અને બધાને જઈ અને વેચી આવ્યા. પછી ખબર પડી કે ના, મહારાજ તો ગઢપુરમાં છે, અહીંયા નથી. તો કે આજે જલેબીનો થાળ કોના ત્યાં હશે? નાનું ગામ તરત ખબર પડી ગઈ કે રામચંદ્રભાઈના ત્યાં હતી. 8 જલેબી અદૃશ્ય થઈ છે. આવા તો અનેક દિવ્ય ચરિત્રો મહારાજ કરે છે. આ દિવસે રામચંદ્રભાઈના થાળમાંથી 8 જલેબી અદૃશ્ય થઈ. એનો મિનિંગ એવો નથી કે રામચંદ્રભાઈએ જીવનમાં જેટલી વાર થાળ કર્યા હશે એમાંથી ખાલી એક જ વાર મહારાજ થાળ જમ્યા. જેટલો આપણો ભાવ એટલો મહારાજ થાળ જમે છે, ભલે આપણને દેખાય નહીં. બાકી તો જેમ મહારાજે કહ્યું કે તમે જ્યારે મને પ્રેમથી યાદ કરશો એટલે હું તમારી પાસે જ છું, તમારી પ્રત્યક્ષ જ છું, તમારાથી દૂર ક્યાંય નથી ગયો. આપણે જો પ્રેમથી ભગવાનને થાળ જમાડીએ તો એ થાળ મહારાજ અચૂક જમે જ. એ આપણને ના દેખાય એનું કારણ છે કે મહારાજની એ લીલા છે. ઘણીવાર જીવને આ બધું ખબર પડી જાય ને તોય બહુ અભિમાન આવી જાય. એટલે આપણે બધાને આ શીખવાનું છે આના ઉપરથી. જ્યારે જ્યારે મહારાજની આરતી કરીએ, નિયમ કરીએ, ચેષ્ટા કરીએ, થાળ જમાડીએ ત્યારે ખૂબ પ્રેમ ભાવથી જમાડો. મહારાજ પ્રત્યક્ષ જ છે એમ માનીને જ જમાડવું. એક નાની વાત આપણે કરી લઈએ. ગઈ વખતે આપણે કથામાં આચાર્ય મહારાજના ધર્મકુળના મહિમાની થોડી વાતો કરી હતી. થોડીક રઘુવીરજી મહારાજની વાત કરી, વિહારીલાલજી મહારાજને યાદ કર્યા આપણે, કેશવ પ્રસાદજી મહારાજને યાદ કર્યા. તો આજે એક રઘુવીરજી મહારાજનો સરસ નાનો પ્રસંગ છે. રામદાસભાઈ કરી અને મહારાજના એક અનન્ય ભક્ત હતા. એને એવો સંકલ્પ થયો કે હું કદાચ અનેક જન્મોથી ફરતો હોઈશ અને મારું કલ્યાણ નથી થયું. હવે મારે આત્યંતિક કલ્યાણ જોઈએ છે, તો હું શું કરું? મહારાજ તો સ્વધામ પધારી ગયા છે. ત્યારે એમ વિચાર થાય છે કે મારે ગઢપુર પહોંચી જવું છે. એટલે ગઢડા જાય છે. એને ખબર છે કે ગોપાળાનંદ સ્વામી છે ને આત્યંતિક મોક્ષ મને સ્વામી આપશે. ગોપાળાનંદ સ્વામી કહે છે કે રામદાસભાઈ, તમારી ઈચ્છા જરૂર પૂરી થશે, પણ તમે અહીંયા આવ્યા છો તો પહેલાં રઘુવીરજી મહારાજના દર્શન કરીને આવો, પછી આપણે બધી વાત કરીએ. અને જ્યારે રઘુવીરજી મહારાજ પાસે જાય છે ત્યારે એનો આખો પૂર્વનો જન્મ યાદ આવે છે કે અનેક યુગો પહેલાં હું આ લોકમાં હતો. જ્યારે રામચંદ્ર ભગવાન હતા ત્યારે હું હતો અને ત્યારે મારું કલ્યાણ નહોતું થયું. પણ એ વખતે એક ઋષિ મુનિએ મને આશીર્વાદ આપ્યા હતા કે અનંત કોટી બ્રહ્માંડના નાથ કળિયુગમાં પ્રગટ થવાના છે અને એમની પાસે તું જઈશ ત્યારે તને જો એવો અનુભવ થાય, સર્વગુણે સંપન્ન રામચંદ્ર ભગવાન જેવું જ કોઈક તને લાગે ને
તો તું ત્યાં તારું માથું નમાવી તારો મોક્ષ માગી લેજે. અને જ્યારે રઘુવીરજી મહારાજ પાસે જાય છે ત્યારે એને એવું ફિલિંગ થાય છે કે હા, જે મોક્ષને માટે હું યાચના કરતો હતો એ મોક્ષ મને અહીંયાથી મળશે. એટલે ધર્મકુળનો મહિમા આપણે જેટલો સમજીએ એટલો ઓછો છે. આપણે આગળ જ વાત કરી એમ ભગવાનના અનેક દિવ્ય ચરિત્રો છે. જેટલા ગાઈએ, જેટલા સંભાળીએ એટલા ઓછા છે. પણ હવે આપણો સમય પણ થઈ ગયો છે, એટલે ભગવાનને ખૂબ ખૂબ પ્રાર્થના કરીએ કે હે મહારાજ, અમારા ગુનાહ અપરાધ સામુ ના જોતા, અમારી અંદર રહેલા અંતરશત્રુઓ સામે ના જોતા, તમારા બિરદ સામુ જોઈ અમારા ઉપર અમી દ્રષ્ટિ રાખી. અમે દોષોથી ભરપૂર છીએ, પણ તમે દોષથી રહિત છો. અને એટલા માટે એમ કહ્યું મહારાજે, આપણે જોયું છે વચનામૃતમાં, ગમે તેવો કામી હોય, ક્રોધી હોય, લોભી હોય, માની હોય, પણ પોતાના ઈષ્ટદેવને એનાથી પર જાણે, એનાથી નિર્દોષ જાણે, તો એનાથી મોટો દોષ ટાળવાનો બીજો કોઈ ઉપાય નથી. અને એટલે આપણે મહારાજને પ્રાર્થના કરીએ કે અમારા ગુનાહ અપરાધ સામુ ના જોતા, તમારા બિરદ સામુ જોઈ અમી દ્રષ્ટિ રાખજો અને અમારા સૌની ઉપર ખૂબ ખૂબ રાજી રહેજો. દિલ ભોળું અને વિશ્વાસ જોઈએ, ચિત્ત નિર્મળ વિના હરિ નથી રીઝતા. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વર ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણ શ્રી સ્વામિનારાયણ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. સભાના યજમાનને કોઈનો કીર્તનનો પ્રોગ્રામ છે. આપણે બધા જાણીએ છીએ એમ અત્યારે ટોરન્ટો કેનેડામાં મૂર્તિ પ્રતિષ્ઠાનો ભવ્ય ઉત્સવ ચાલી રહ્યો છે. ત્યાં પણ આજે પારાયણનો છેલ્લો દિવસ છે. કાલે મૂર્તિ પ્રતિષ્ઠાની વિધિ સવારે થશે અને કાલે છેલ્લો દિવસ છે. મહારાજને આપણે એ પ્રાર્થના કરીએ કે અમે ત્યાં નથી, પણ તમે અમને સૌને ત્યાં ભેગા જ ગણજો અને અમારા સૌની ઉપર રાજી રહેજો. આજીવન થાળના યજમાનોની યાદી જોઈએ આપણે તો વિઠ્ઠલભાઈ પટેલ જેઠ સુદ દસમનો આજીવન થાળ, નીરુબેન જીતેન્દ્રભાઈ પટેલ, નથુભાઈ પી શર્મા બર્થડે નિમિત્તે, પલ્લવીબેન શૈલેષભાઈ પટેલ બર્થડે નિમિત્તે, તો આ સૌ ભગવાનના ભક્તો ઉપર મહારાજ ખૂબ રાજી રહે. બધા ખૂબ સેવાભાવી છે અને સંપ્રદાયની ખૂબ ખૂબ સેવા કરી રહ્યા છે. મહારાજ વિશેષ ને વિશેષ એમને સેવાનું કરવાનું બળ આપે એવી પ્રાર્થના. પુરુષ ભક્તોમાં આરતી માટેના નામ જીતેન્દ્રભાઈ પટેલ, નથુભાઈ પી શર્મા, શૈલેષભાઈ પટેલ અને વિઠ્ઠલભાઈ પટેલ. સ્ત્રી ભક્તોમાં આરતી માટેના નામમાં
નીરુબેન જીતેન્દ્રભાઈ પટેલ, પલ્લવીબેન શૈલેષભાઈ પટેલ. આવતા શનિવાર જૂન 14 સાંજે વિનોદભાઈનો કીર્તન ભક્તિનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે. એટલે આવતા શનિવારે આપણી આ સભા નથી, પણ કીર્તન ભક્તિને એ પછી સાંજે થાળ ને પ્રસાદ એ બધું રૂટીન પ્રમાણે થશે. વિનોદભાઈ આમ તો ઇન્ડિયાના છે, પણ અહીંયા ઘણી વખત આવે છે અને આ અગાઉ પણ આપણને ઘણી વખત એમણે લાભ આપેલો છે. તો આવતા શનિવારે જરૂરથી બધા એમનો કીર્તનનો લાભ લેવા પધારશો. સહજાનંદ સ્વામી મહારાજની જય. એક બીજી પેલી જાહેરાત, છોકરાઓની શિબિર 24 થી 28 જૂન છે અને એની માટે જો હજુ કોઈ કિડ્સે રજીસ્ટર ના કરાવ્યું હોય તો પ્લીઝ હેમા અને સિદ્ધિને એમના નામ આપી દેજો. આપણે અહીંયા મંદિરથી 23 તારીખે બપોર 12 વાગે બસ નીકળવાની છે. જો એટલે છોકરાઓના બધા નામ ને બધું રેડી હોય તો એ લોકોને વ્યવસ્થા કરતાં ખબર પડે. એટલે 23 જૂને અહીંયાથી બપોરે 12 વાગે અહીંયા જે ટ્રાન્સપોર્ટેશનનું રેડી કરેલું છે. એટલે પ્લીઝ કોઈ રજીસ્ટર કર્યું ના હોય તો હેમા અને સિદ્ધિનો કોન્ટેક્ટ કરજો. અને 24 થી 28 કિડ્સની શિબિર છે વર્જિનિયા. હવે ધર્મકુળની ધૂન કરે પછી સહજાનંદ સ્વામી મહારાજની જય. હે ભજો સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નામ રે. હારે ભજો સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નામ રે. હરે ભજો સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નામ રે. હરે ભજો સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નામ રે. હરે ભજો 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 સ્વામી નારાયણ નામ રે. ભજો ભજો સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નામ રે. હરે ભજો સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નામ રે. હરે ભજો સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નામ રે. હરે ભજો સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ રે. હરે ભજો સ્વામી નારાયણ નામ 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 રે. ભજો ભજો સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નામ રે. હરે ભજો સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નામ રે. હરે ભજો સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નામ રે. હરે ભજો સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નામ રે. 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 સહજાનંદ સ્વામી સ્વામી મહારાજ મહારાજની જય. થાળ સહજાનંદ સ્વામી મહારાજ. મહારાજની જય. હે જમો ઘનશ્યામ પ્રીત કરીને હું તો નિરખું પ્રેમ ધરીને. જમો ઘનશ્યામ પ્રીત કરીને હું તો નિરખું
પ્રેમ કરીને જમો ઘનશ્યામ પ્રીત કરીને હું તો નિરખું પ્રેમ ધરીને જમો ઘનશ્યામ પ્રીત કરીને હું તો નિરખું પ્રેમ ધરીને ગઈ બરસાતા જલેબીને ખાજા રે જલેબીને જરે બરફી પેડા પતાસા જા રે એ ફૂલવાડીને ભજીયા તાજા હું તો નિરખું પ્રેમ ધરીને જમો ઘનશ્યામ પ્રીત કરીને હું તો નિરખું પ્રેમ ધરીને માલપુડા શિરો સે ભૈયા રે માલપુડા શિરો સે ભૈયા રે बीरंज हरि समो तैयारे तैयारे रस रोटली छे बड़बैया હું તો નિરખું પ્રેમ ધરીને જમો ઘનશ્યામ પ્રીત કરીને હું તો નિરખું પ્રેમ ધરીને દૂધ પાક પૂરી કંસાર રે દૂધ પાક પૂરી કંસાર રે કેળા પોડીને સેવ છે સાર રે કેળા પોડીને સેવ છે સાર રે નરમ દાળ વડા સુખકાર હું તો નિરખું પ્રેમ ધરીને જમો ઘનશ્યામ પ્રીત કરીને હું તો નિરખું પ્રેમ ધરીને કડી વાડી કરી હરી પ્યારી રે કડી વાડી કરી હરી પ્યારી રે રૂડું રાય તું બાજી છે સારી રે રૂડું રાય તું બાજી છે સારી રે વાલોડ વતંક મેલા વગારી હું તો નિરખું પ્રેમ ધરીને જમો ઘનશ્યામ પ્રીત કરીને હું તો નિરખું પ્રેમ ધરીને પરવર કારેલા કંકોડા રે પરવર કારેલા કંકોડા રે સાકર કોડા ને ઘી સોડા રે સાકર કોડા ને ઘી સોડા રે તળ્યા સુરણ મીઠા ગિલોડા હું તો નિરખું પ્રેમ ધરીને જમો ઘનશ્યામ પ્રીત કરીને હું તો નિરખું પ્રેમ ધરીને પાપડ કેરી આદિયા થાણું રે પાપડ કેરી આદિયા થાણું રે ભાત ઘી સાકર દૂધ ઘણું રે ભાત ઘી સાકર દૂધ ઘણું રે તાડું ઝડપી જો ગેલા તાણું હું તો નિરખું પ્રેમ ધરીને જમો ઘનશ્યામ પ્રીત કરીને હું તો નિરખું પ્રેમ ધરીને જમો ઘનશ્યામ પ્રીત કરીને હું તો નિરખું પ્રેમ ધરીને જમો ઘનશ્યામ પ્રીત કરીને હું તો નિરખું પ્રેમ ધરીને જમી ચાડું કરી સુખ પાય રે જમી ચાડું કરો સુખ પાય રે લીજે પાન બીડી હરી રાય રે લીજે પાન બીડી હરી રાય રે
એ મંજુ કેસાનંદ નાથ હું તો નિરખું પ્રેમ ધરીને જમો ઘનશ્યામ પ્રીત કરીને હું તો નિરખું પ્રેમ ધરીને હું તો નિરખું પ્રેમ ધરીને હું તો નિરખું લેતા જાવો રે સાવરિયા વીડી પાનન કી લેતા પાનન કી વીડી પાનન કી વીડી પાનન કી વીડી કી લેતા જાવો રે સાવરિયા વીડી પાનન કી લેતા કી કાદો જુનો વારી લવિંગ સોપારી પારી એલચી મંગાવું મુલતાનંદ કી વાલા એલચી નંદ કી લેતા જાવો રે સાવરિયા બીડી પાનંદ કી એક એક બીડી મોરી સાસુ નણંદ કી કી દૂસરી બીડી મોરે લાલન કી વાલા દૂસરી લેતા જાવો રે સાવરિયા બીડી પાનન કી કી આવો શ્રી હરિ કૃષ્ણ પાટે બેસારું આરું બાજી ખેલાવું સારે રે નંદ કી બાજી ખેલાવું સારી રે નંદ કી લેતા જાવો રે સાવરિયા બીડી પાનન કી લેતા જાવો રે સાવરિયા બીડી પાનન કી પ્રેમાનંદ કહે આપો પ્રસાદી પ્રસાદી એટલી અરજ દોરે દાસન કી વાલા લેતા જાવો રે સાવરિયા બીડી પાનન કી લેતા જાવો રે સાવરિયા બીડી પાનન કી લેતા સહજાનંદ સ્વામી મહારાજની જે હવે અહીંયા ગોળી અને પછી આરતીની તૈયારી થાય. સહજાનંદ સ્વામી મહારાજ સંત સમાગમ કીજે ઓ નિષદિન સંત સમાગમ કીજે માનતજી સંતન કે મુખ સે કસે પ્રેમ સુધારસ પીજે ઓ પ્રેમ પીજે ઓ નિષદિન સંત સમાગમ કીજે ઓ कीजे अंतर कपट मेट के अपना ले उनको मन लीजे हो ले कीजे हो निषदीन संत समागम कीजे हो निषदीन कीजे भव दुख टड़े बड़े सब दुष्कित भव दुख टड़े सिद्ध समिधि कारज सीजे ओ सब विधि कीजे ओ निषदीन संत समागम कीजे ओ निषदीन जय ब्रह्मानंद कह संत की सोबत सोबत जन्म सुफल करी लीजे ओ जन्म सुफल करी ली जय ओ निषदीन संत समागम कीजे ओ निषदीन संत समागम कीजे. સહજાનંદ સ્વામી મહારાજની જય. હવે આપણે આરતી તરફ આજના યજમાન જે છે અનાઉન્સ કર્યા હતા શૈલેષભાઈ, નાથુભાઈ અને બીજે પણ યજમાન ભગવાનની સ્વામી આવી. સોમનારાયણ 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 સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ.
આજના યજમાન ફરી એકવાર જીતેન્દ્રભાઈ પટેલ, નથુભાઈ પી શર્મા, શૈલેષભાઈ પટેલ અને વિઠ્ઠલભાઈ પટેલ. અને સ્ત્રી ભક્તોમાં નીરુબેન, તેજેન્દ્રભાઈ પટેલ, પલ્લવીબેન પટેલ જે હાજર હોય તો અહીંયા, અને એમના પરિવારમાંથી જે પણ હોય તો આજે સભા આગળ યજમાન પ્રધાન. સ્વામિનારાયણ 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 બોલો શ્રી ઘનશ્યામ મહારાજની જય. જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી પ્રભુ, જય સદગુરુ સ્વામી ચરણ સરોજ તમારા વંદો કર જોડી પ્રભુ, વંદો કર જોડી ચરણે શીશ ધર્યાથી, ચરણે શીશ ધર્યાથી દુઃખ નાખ્યા તોડી પ્રભુ, જય સદગુરુ સ્વામી નારાયણ નર વ્રાતા દ્વિજ કુળ તનુધારી પ્રભુ, દ્વિજ કુળ તનુધારી પામર પતિતા ઉતાર્યા, પામર પતિતા ઉતાર્યા ગણિત નર નારી પ્રભુ, જય સદગુરુ સ્વામી નિત્ય નિત્ય નૌતમ લીલા કરતાય વિનાશી પ્રભુ, કરતાય વિનાશી 68 ધીરથ ચરણે, 68 ધીરથ ચરણે કોટી ગયા કાશી પ્રભુ, જય સદગુરુ સ્વામી પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે પ્રભુ, જે દર્શન કરશે કાળ કરમથી ચોટી, કાળ કરમથી ચોટી કુટુંબ સહિત તરશે પ્રભુ, જય સદગુરુ સ્વામી અવસર કરુણાનિધિ કરુણા બહુ કીધી વાલે કરુણા બહુ કીધી મુક્તાનંદ કહે મુક્તિ, મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સીધી પ્રભુ, જય સદગુરુ સ્વામી, જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી
प्रभु जय सद्गुरु स्वामी, प्रभु जय सद्गुरु स्वामी। श्री कष्ट भंजन देवनी जय कपि बड़वंता, प्रभु जय कपि बड़वंता। सुर नर मुनि जन वंदित, सुर नर मुनि वंदित, भद्र हनुमंता। ओम जय कपि बड़वंता। बोध प्रताप पवन सुत त्रिभुवन जयकारी, प्रभु त्रिभुवन जयकारी। असुर रिवो मद गांजन, असुर रिवो मद गांजन, भय संकट हरि। ओम जय कपि बड़वंता। भूत पिशाच विघटन पीड़त नहीं जामे, प्रभु पीड़त नहीं जामे। हनुमत आग सुनीने, हनुमत आग सुनीने, दर 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 कंबे। ओम जय कपि बड़वंता। रघुवीर सायो रंग्यो सागर अति भारी, प्रभु सागर अति भारी। सीता सोदल आए, सीता सोदल आए, कपिलंका जारी। ओम जय कपि बड़वंता। राम चरण रतिदायक शरणागत त्राता, प्रभु शरणागत त्राता। प्रेमानंद कहे हनुमंत, प्रेमानंद कहे हनुमंत, वांछित बल पाता। ओम जय कपि बड़वंता, ओम जय कपि बड़वंता, प्रभु जय कपि बड़वंता। सुर नर मुनि जन वंदित, सुर नर मुनि जन वंदित, पदरज हनुमंता। ओम जय कपि बड़वंता। राम कृष्ण गोविंद जय जय गोविंद, हरे राम गोविंद जय जय गोविंद। नारायण हरे जीवन नारायण हरे, जीवन नारायण हरे, जीवन नारायण हरे। कृष्ण देव हरे जय जय कृष्ण देव हरे, जय जय कृष्ण देव हरे, जय जय कृष्ण देव हरे। वासुदेव हरे जय जय वासुदेव हरे, जय जय वासुदेव हरे, जय जय वासुदेव हरे। वासुदेव गोविंद जय जय वासुदेव गोविंद, जय जय वासुदेव गोविंद, जय जय वासुदेव गोविंद। राधे गोविंद जय राधे गोविंद, वृंदावन जय राधे गोविंद। माधव मुकुंद जय माधव मुकुंद, आनंद कंद जय माधव मुकुंद। स्वामी नारायण स्वामी नारायण, स्वामी नारायण स्वामी नारायण, स्वामी नारायण स्वामी नारायण, स्वामी नारायण स्वामी नारायण। सोनारायण 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 सोनारायण। वो तस्मान वर्णम रत्नोलसत कुंडल शोभिकर्णम, महाकिरीटाभ्रमयूरपर्णम, शिराधिका कृष्णमं नमामि। निधाय पाणे दितेन वेणो, निजाधरे सीतर्यान्तरेणो, निनादयन्तं जदुगौकरेणं, शिराधिका कृष्णमं नमामि। विशोदहेमो जलपीतवस्त्रं, हतारियुतं च विनादिसहस्रं, व्यतीकृताने कसुरादिअष्ट्रं, शिराधिका कृष्णमं नमामि। अधर्मधिष्यादित साधुपालं, सधर्मवैरा सुसङ्गकारं,
પુષ્પાદિમાલા વ્રજરાજબાલમ શ્રીરાધિકા કૃષ્ણમં નમામિ ગોપી પ્રિયાનામ દિતરાસકેલમ રસેશ્વરે રંજનકૃતૈલમ સ્કંદોલ સતકુમકુમચિહ્નચેલમ શ્રીરાધિકા કૃષ્ણમં નમામિ વૃંદાવને પ્રીતતયા વસંતમ નિજાસિતાનામ પદોદરંતમ ગોગોપ ગોપીરભિનંદયંતમ શ્રીરાધિકા કૃષ્ણમં નમામિ વિશ્વાદિસન મન મન દર્પાર સંસારી જીવાસણે વસારમ સદૈવ દેવ સતપુરુષ સૌખ્યકારમ શ્રીરાધિકા કૃષ્ણમં નમામિ આનંદી આત્મા વ્રજવાસિતોકમ નંદાજી સંતન સિત દિવ્યલોકમ વિનાશિત શ્વાશ્રિત જીવ શોકમ શ્રીરાધિકા કૃષ્ણમં નમામિ નિર્તમુત્તમતી નિષેધમ ગંજામ મહાત્મગાની ભક્તિ તૌ એકાંતિક સુખધામ મોહી મેં તો ભક્તપણો તમે કોઈ પ્રકાર દોષ નહીં કોઈ જાતનો શૂન્યોતમ કુમાર તું મારો હરિભક્ત કો દ્રોહ કમુ નહીં હોય એકાંતિક તૌ દાસ કો દીજે સમાગમ નાથ નિરંતર દર્શન કો તૌ દાસન કો દાસ ઈ માગુ કરી વિનેરી સદા રાખ્યો હે કૃપાલો હે ભક્તો તે ભક્તો સજનો બાદ દયા સિંધુ સ્તવન કરી માગુ વસુ સજાનંદ મહારાજ કે સંસંગી જુગા તાકુ હોય વર્ધનો શિક્ષા સૌભદ્રી में अति बड़े नियम का दशवाई ताकि व्यक्ति कदनो सुनियो सब हिंसा न करी जंतु की पर्दिया संतो त्याग मांस न खाओ मधु को पीवत नहीं विधवा को स्पर्श नहीं करत्नात्मका चोरी न करी काहू की कलंक न कोई निंदन नहीं कोई देव को बिन कब तो नहीं का विमुख जीव के वदन से कथा सुनी नहीं जा धर्म के नियम में बरतो सबरदास भजो सी सजानंद पर छोड़ी और रही एकादश नियम में करो हरि हरि पद वृंद प्रेमानंद कह जाओ मैं जाओ निसंग सजानंद स्वामी महाराज विश्वे से छो सकड़ विश्वतणा विधाता दाता તમે સકળ મંગળ શાંતિ દાતા માટે તમારું કરુણા નિધિ સત્ય નામ સાષ્ટાંગનાથ તમને કરું પ્રણામ પ્રણામ અજ્ઞાન પાશ કરુણા કરી કાપી નાખો નિત્ય પ્રભુ તવ પદે મમ વૃત્તિ રાખો ભક્તોનું પાલન કરો પ્રભુ સર્વયામ સાષ્ટાંગનાથ તમને કરું પ્રણામ પ્રણામ જે ઉત્પત્તિ તથા સ્થિતિ લય કરે વેદો સ્તુતિ ઉચ્ચરે જેના રોમ સુચિત્રમાયણ સમા બ્રહ્માંડ કોટી કોટી ભરે માયા કાળ રવિ શશી સુર ગણો જ્ઞાન લો વેક્ષણ એવા અક્ષરધામના અધિપતિ શ્રી સ્વામી નારાયણ આવી અક્ષરધામથી અવનીમાં જે દેહધારી ગયા આપ્યા સુખ અપાર ભક્ત જનને દિલે ધરીને દયા કીધા ચાર ચરિત્ર ગાન કરવા જેણે કરુણા કરી વંદો મંગળ મૂર્તિ ઉરધરી સર્વોપરી શ્રી હરિ જન્મ્યા કૌશલ દેશ વેશ ભટુનો લઈ તીર્થમાહી પડ્યા રામાનંદ મળ્યા સધર્મ ચલવ્યો યજ્ઞાદિ મોટા કર્યા મોટા ધામ રચ્યા રહ્યા ગઢપુરે બે દેશ ગાદી દી કરી અંતર ધ્યાન થયા લીલા હરિતણી સંશે ઉચ્ચરી ત્વમેવ માતા જ પિતા ત્વમેવ ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણમ તમેવ ત્વમેવ સર્વમ એવ દેવ નિજાસિતાનામ સકલાંત્યંત સધર્મ ભક્તિ રવિણમ વિધાતા દાતા સુખાનંદ मनसे सितानाम तनो कृष्ण की मंगलम कायेन वाचा मनसेन्द्रियेवा बुद्ध्या बनावा प्रवृत्ति स्वभावा करोमि अद्यं सकलं परस्मै नारायणाय ति समर्पयामि नारायणाय ति समर्पयामि। बोलो श्री सजानंद स्वामी महाराज, श्री स्वामीनारायण भगवान, श्री धर्म भक्ति हरि कृष्ण महाराज, श्री घनश्याम महाराज, श्री लक्ष्मी नारायण देव, श्री नर नारायण देव, श्री गोपीनाथ जी महाराज, श्री राधा रमण देव,
श्री मदन मोहन जी महाराज, श्री रामचंद्र भगवान, श्री सिद्धेश्वर महादेव, श्री विघ्न विनायक देव, श्री कष्ट भंजन देव, आदि आचार्य श्री गुरु जी महाराज, आदि आचार्य योध्य प्रसाद जी महाराज, श्री 500 परमहंस नीज नमन हूँ करूं विश्व पाड़ने, कर गरी करूं भक्ति बाढ़ने, अरज मारी उर माधरो विपति मारी, श्री हरि हरो अवर आसरो मारे नथी, सर्व जानने શું કહું હું કદી કઠણ કાળમાં આપ છો ધણી, સુખદ શામળા મુક્ત નામણી, અમર ના પતિ આસ તારી, રસિક રાખજો લાજ મારી, પ્રણદ પાડ છો સર્વના પ્રભુ, દિન દયાળ છો વિશ્વના વિભો, વિમળ મૂર્તિ ઉરમાં વસો, નજરથી પ્રભુ દૂર ના થશો, અધિક ત્રાસને તમે તોડી નાખજો, વાલા બ્રહ્માનંદને પાસ રાખજો, વાલા બ્રહ્માનંદને पास राखजो, सजानंद स्वामी महाराज। सोने की छड़ी, रुपए की मसाज, जरियान का जमान, मोतियों की माला, काने कुंदर, माथे मुगट, खबे कंबा दिगेश, बाए बाजू बंद करे पहुंची गड़ा, हाथ मारो माल हइये एमनार, केड़े कंदोरो काने घड़ियार, पग मजाजर दसे आगड़ी वे राजा धीराजा महाराजा, अक्षर धामनाधिपति, सर्वोपरि सर्वकर्ता सर्व कारण ना कारण, सर्व अवतार ना अवतारी, राजा धीराजा महाराजा, न्यू जर्सी बिहारी। बोलो श्री घनश्याम महाराज ने गड़े खम्मा, राजा धीराज ने गड़े खम्मा, निगाह रखियो मेहरबान। सर्वेरी भक्तों ने जय श्री स्वामीनारायण। આપણે ઠાકોરજીને પ્રસાદ લીધા બાદ અહીંયા આપણે અભિષેક પણ, જન્મંગલ ને અભિષેક પણ થશે, 11 છે, તો જે હરિભક્તો અહીંયા આગળ દર્શન કરી લે, ઠાકોરજી આપણે અહીંયા આગળ પ્રસાદ લઈશું, ત્યારબાદ એકાદશી નિમિત્તે આપણે ઠાકોરજીને અભિષેકનું પણ થશે, જન્મંગલના પાઠ પણ થશે, તો એમાં બધા હરિભક્તો જોડાય।